નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા બિલના ચાપડ ગામે સરકારી શાળામાં છેલ્લા 1.5 વર્ષથી પાણીની સુવિધા નથી। અહીં બાળકો ભણવા માટે આવે છે, પરંતુ તેઓને પીવાનું પાણી નથી મળતું। અહીંના પ્રિન્સિપાલ અને સરપંચ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવે છે। તલાટીને ફરિયાદ કરવામાં આવે છે તો તલાટી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે। પૈસા વગર તલાટી કોઈ કામ નથી કરતો તેવું અહીંના લોકોનું કહેવું છે। આ શાળાની જો વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 1.5 વર્ષથી પીવાનું પાણી તો બાળકોને નથી જ મળતું, પરંતુ જો તેઓને બાથરૂમ માટે જવું હોય તો પણ ઘરે જવું પડે છે। ટોયલેટ તો બનાવી દેવામાં આવ્યું છે, જેને પણ 6 મહિના થઈ ગયા છે। 6 મહિના પહેલાં અહીં નવીન ટોયલેટ બનાવી દેવામાં આવ્યું, પરંતુ પાણીનું કનેક્શન નથી આપવામાં આવ્યું, અને જેથી કરીને જે બાળકો અહીં ભણવા માટે આવે છે તેઓને જો બાથરૂમ કરવા જવું હોય તો તેઓને ઘરે જવું પડે છે। બાળકોને અહીં પીવાના પાણીની સુવિધા પણ નથી, અને સાથે જ ટોયલેટ પણ તેઓ નથી જઈ શકતા। ભણવાના સમયે તેઓએ પાણી પીવા માટે અને ટોયલેટ કરવા માટે ઘરે જવું પડે છે। આ અંગેની ફરિયાદની જાણકારી થતાં જ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ પહોંચી હતી તલાટીની ઓફિસ ખાતે। તલાટીની ઓફિસની બહાર પણ ખંભાતી તાળા જોવા મળ્યા। આ વિશે તમે જાણશો તો તમને નવાઈ લાગશે કે જે સમયે તલાટીનો લોકોની વચ્ચે હાજર રહેવાનો છે તે સમયે તલાટી ત્યાં હોતા જ નથી, અને જ્યારે તલાટીને ફોન કરવામાં આવે છે તો તેઓ ફોન પણ રિસીવ નથી કરતા। લોકોનું કહેવું છે કે તલાટી ઓફિસમાં આવતા જ નથી। અત્યારે આપણે આવ્યા છે ચાપડ ગ્રામ પંચાયતમાં આવ્યા છે। ચાપડ ગ્રામ પંચાયતની અંદર આપણે જોઈ રહ્યા કે જે અરજદારો છે એ લોકોની સમસ્યાઓ, વિવિધ સમસ્યાઓ લઈને તો ઊભા છે, પણ એ લોકો બહાર કેમ ઊભા છે તમે જાણીને નવાઈ પામશો, આશ્ચર્ય થશે। તમે જોઈ શકો છો કે અહીંયા તલાટીનો વાર મંગળવાર છે। મંગળવારે ચાપડ ગામમાં અહીંયા હોય છે, એ લોકો આવવાનું હોય છે તલાટીએ, પણ અત્યારે અહીંયા લટકી રહ્યા ખંભાતી તાળા તમે જોઈ શકો છો। અત્યારે વાગ્યા છે 12:30 ને 12:30 વાગ્યાના અરસામાં તલાટી અહીંયા હાજર નથી। કચેરી પર અહીંયા તલાટી હાજર નથી। તલાટીને ફોન કર્યો, ફોન નથી રિસીવ કરી રહ્યા તલાટીએ, તમે જોઈ શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, હું અશ્વિન જાદવ સ્પાર્ક ટુડે ટીમમાં આપનું સ્વાગત કરું છું। તમે જોઈ શકો અત્યારે હું ચાપડ ગામની પ્રાથમિક શાળામાં આવ્યો છું, અને પ્રાથમિક શાળાના દ્રશ્યો તમને બતાવવા માંગીશ। પ્રાથમિક શાળાની અંદર જે સ્કૂલ છે એમાં પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા છે જ નહીં। છેલ્લા 1.5 વર્ષથી પાણીની વ્યવસ્થા નથી। પાણીની વ્યવસ્થા એટલે નથી કે બોરવેલ ખરાબ છે, બોરવેલ ખરાબ છે એની માટે કમ્પ્લેન કરે છે આ લોકો, સ્કૂલના સત્તાધીશો ફરિયાદ કરે છે। ફરિયાદ કર્યા છતાં તલાટીને ફરિયાદ કરે, તલાટીનું એવું કહેવામાં આવે છે કે ભાઈ એ તમારો લુકઆઉટ છે, તમે જોઈ લો, તમે શાળામાં ફરિયાદ કરો। હવે તમે તલાટી છો, તમે ગામના મેન મુખ્ય આગેવાન છો, તો તલાટીએ જોવું પડે। જો તલાટીથી કામ ના થતું હોય તો આગળ ફરિયાદ કરવી પડે, પણ તલાટીએ હાથ ખંખેરી દીધા। તલાટીએ એવું કહી દીધું કે ભાઈ મારો વિષય નથી, તમે તમારી રીતે જોઈ લો। એટલે દર્શક મિત્રો, એક જ વસ્તુ છે, નાના નાના ભૂલકાઓ ભણે છે, બાલ મંદિરમાં છોકરાઓ ભણે છે, 1 થી 10ની સ્કૂલ છે, 1 થી 8 ધોરણ સુધીની, એ સ્કૂલની અંદર પાણીની વ્યવસ્થા નથી। સરકાર તો મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમારી સારું શિક્ષણ આપીશું, સારી સુવિધા આપીશું, પણ સુવિધા ન હોય પહેલા પાણી તો આપો સાહેબ। પાણી આપશો તો છોકરાઓ પાણી પીશે। છોકરાઓ 5-5 કલાક સ્કૂલમાં રહે છે, પાણી વગર કેવી રીતે રહે? મારા તરફથી સાહેબશ્રીને નિવેદન મારું કરવું છે, જે બી અધિકારી છે એનું નિવેદન મારે ખાલી કરવાનું છે કે સાહેબ તમે આ ભૂલકા છે, નાના નાના બાળકો ભણી રહ્યા છે, એમની પર થોડી રહેમ નજર નાખીને પાણીની સુવિધા ત્વરિત મળે। શું બેટા, અહીંયા પાણી પીવાનું પાણી મળે છે સ્કૂલમાં? ના, નથી આવતું પાણી, અને અમને પાણી પીવાનું તો ઘરે જવું પડે છે। દૂર વાહન આવે છે એમના ડરના તો અમે બીજા જઈએ છીએ ઘરે। અને ટોયલેટ બનાવ્યું છે લેડીઝ ને જેન્ટ્સ નું, જે બનાવ્યું છે એમાં પાણી આવે છે? ના, એના નહીં આવતું। કેટલા વખતથી પાણી નથી આવતું બેટા? નહીં આવતું કે વરસ નહીં આવતું પાણી। પાણીની કોઈ વ્યવસ્થા જ નથી। હા, આપણે બીજા બાળક સાથે બી વાત કરીએ બેટા, અહીંયા પાણીની શું છે? પાણી પીવાનું મળે છે સ્કૂલમાં? ના, નહીં મળતું। પીવાનું પાણી જ નથી મળતું। કેટલા વખતથી પીવાનું પાણી નથી આવતું નળમાં? 1-2 વર્ષથી નહીં આવતું પાણી। અને જે ટોયલેટ બનાવ્યું છે એમાં ટોયલેટમાં કોઈ વ્યવસ્થા છે ખરી? ના, નહીં। જો તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે સ્કૂલમાં છે, બાળકો જે છે, બાળકોને ટોયલેટ જવું હોય તો ટોયલેટ તો બનાવ્યું છે, પણ એ શોભાના ગાંઠિયા સમાન છે। શોભાના ગાંઠિયા સમાન એટલે કહેવાનું છે કે ટોયલેટ બનાવતા તો બની ગયું, પણ એમાં પાણીનું કનેક્શન આપવાનું સરકાર ભૂલી ગઈ છે લાગે છે। અહીંના જે બી અધિકારી છે, ચાપડ ગામના જે બી અધિકારી છે, નળ ટોયલેટ બનાવ્યું પણ એમાં પાણીનું કનેક્શન આપવાનું ભૂલી ગઈ છે। આપણે જે અરજદારો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અરજદારોની સમસ્યા શું છે,
કાકા તમે કેટલા વખતથી ઉભા છો અહીંયા? કેટલા વાગ્યાના આવ્યા છો? ત્રીજો ધક્કો થાય છે. આજનો આજે ત્રીજો ધક્કો છે, એટલે સવારમાં બેન કેટલા વાગે આવવાનું હોય છે? સવારમાં આવે એવું તો ટાઈમ નહીં જોતા, એ 12 વાગે આવે, 1 વાગે. એ વાત નક્કી નથી હોતું, એમને આવવાનું 11 વાગ્યાનો ટાઈમ છે પણ આવવાનું નક્કી નથી હોતું. સાહેબ તમારું શું સમસ્યા શું છે? આજે શું લઈને આવ્યા છો તમે? વેરો ભરવા માટે આવ્યો છું સાહેબ. અચ્છા, વેર કેટલા વાગ્યાના બેઠા છો? 11 વાગ્યાનો. 11 વાગ્યા. ત્યાં 12:30 થયા સુધી તમે હજુ આવ્યા નથી તલાટી સાહેબ. હા. શું નામ છે તલાટીનું? કઈ શું નામ છે? કઈ વાંધો નહીં. તમે આ બેન જોડે વાત કરી. બેન તમે અહીંયા આવ્યા છો હું સવા 11 આવી, 11 વાગ્યાનો ટાઈમ છે પંચાયતનો. હું માજી સરપંચ જ છું ચાપડની, એટલે મને ખબર છે પંચાયતનો ટાઈમ કયો છે. મને પેઢી નામ કરાવવાનું તો મને 5 ધક્કે કાઢી આપ્યું હતું. એટલે લાલિયાવાડી ચાલી રહી છે. હા, એટલે હું આજે ફોન ક્યારની કરું છું તલાટીને, પણ ફોન કરતા નહીં. અને મેં જાણ્યું છે કે પૈસા લે છે પેઢી નામ કરીને. જે આક્ષેપો કરી રહ્યા છે એ ઉપસરપંચ છે, એ જ પોતે જ આક્ષેપ અત્યારે કરી રહ્યા છે. ઉપસરપંચ ને સરપંચ જ એ ઉપસરપંચ જ જે આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ પૈસા લે, તલાટી દ્વારા પૈસા લેવામાં આવે છે, અલગ અલગ કાગળ ડોક્યુમેન્ટ કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે. એટલે ગંભીર આરોપો બી તલાટી પર લાગી રહ્યા છે અને તલાટી ફોન બી રિસીવ નથી કરી રહ્યા. આપણે હજુ એક અરજદાર સાથે વાત કરીશું. 11 વાગ્યાનો આવ્યો છે. તમે 11 વાગ્યાના આવ્યા છો. તમે જોઈ શકો છો આ ચાપડ ગામના જે પંચાયત છે, પંચાયતના પટાવાળા ભાઈ 12:30 થયા અને 12:30 વાગે અત્યારે એમની પંચાયત ખોલવા માટે આવ્યા છે. આપણે એમની જોડે બી વાત કરીશું. અત્યારે ઘાટ જે છે ચાપડ ગામ પંચાયતનો, અંધેર નગરી ને ગંડુ રાજા, એવી પરિસ્થિતિમાં અત્યારે અહીંયા ગ્રામ પંચાયતનો હાલ છે. સરપંચ ના હોવાથી અત્યારે અંધેર નગરી ને ગંડુ રાજા જેવી પરિસ્થિતિનો હાલ છે. સરકારી અધિકારીઓ છે, બાબુઓ છે, એ બાબુઓ 12:30 સુધી બી ગ્રામ પંચાયતમાં હાજર નથી. તમે વાંચો છો કે તલાટી કમ મંત્રી ગયા ગામે હાજર રહેવાના દિવસો મંગળવાર. કમલેશભાઈ જી વણઝારા સાહેબ છે તલાટી કમ મંત્રી, એ પોતે અહીંયા 11 વાગ્યા સુધી બી અહીંયા હાજર નથી. તમે અત્યારે જોઈ શકો છો આ પિયુન પટાવાળા ભાઈ છે, એમણે ખોલ્યું છે. આપણે એમની જોડે બી વાત કરીશું. અહીં કેટલા વાગે ખોલવાની હોય છે ઓફિસ? 11 વાગે ખુલી જાય. કેટલા વાગે અત્યારે? અત્યારે 1:22 થઈ. 1:30 વાગ્યો છે. 1:30 વાગે ખોલે પંચાયત. આજે તમે બી વિચારો, અત્યારે તમે 1:30 વાગ્યા સુધી હજુ હાજર કોઈ છે ને તલાટી નથી, એટલે તમને ફોન આવે તો જ તમે ખોલો. એ બી અમે જાણીએ છીએ કે તમારી ફોન હમણાં આવ્યો હશે તલાટીનો કે ભાઈ ઓફિસ ખોલો, એટલે તમે ખોલી છે. બસ સાચી વાત છે. એ તો ખોલે જ છું ઓફિસ, પણ એમને કઈ મિટિંગમાં કઈ જવાનું થયું એવું કીધું. મેં રસ્તામાં છું, આવું જ છું એવું કીધું છે મને. એટલે 1:30 વાગે મિટિંગમાં ગયા છે એવું છે? હા, એટલે 1:30 વાગ્યા સુધી હજુ સુધી આવ્યા નથી. ફોન કર્યો, ફોન ઉચકતા નથી. એટલે પહેલા મેં ફોન કર્યો 2 વાર, તો એમને ઉચક્યો છે અને મને એવું કીધું કે મારે હું રસ્તામાં જ છું, આવું છું એમ. આપનું નામ? કૌશિકભાઈ, તમે અહીંયા શું છો? ટીમમાંથી. છેલ્લા ઘણા દિવસથી ચાપડ પ્રાથમિક શાળાની અંદર પાણીની ખૂબ જ તંગી છે, ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. બાળકોને પીવા પાણી નથી, એવી કમ્પ્લેન અમને શાળાના આચાર્ય અને ઉપાચાર્ય અને શિક્ષકો દ્વારા મળેલ હતી. પરંતુ હાલ અમે સત્તામાં ન હોય, વહીવટ કરતા ન હોય, અમે એમને તલાટીને જાણ કરવા કીધેલું. તેથી તેમને આ અરજી દ્વારા તલાટીને વોટ્સઅપથી જાણ કરેલ છે, ટીડીઓને જાણ કરેલ છે, ટીડીઓને ફોન કરેલ છે, તલાટીને ફોન કરેલ છે, પરંતુ ટીડીઓ સાહેબે ફોન નથી રિસીવ થયો. પણ તલાટીએ ફોન રિસીવ કર્યા બાદ એમને એમ કહેલ કે આ બધી કમ્પ્લેન મારે નહીં કરવાની, તમારે વહીવટ કરવાની, મને આ બધી કમ્પ્લેન નહીં કરવાની. જ્યારે વહીવટ કરતા ચાપડ ગામની અંદર આવતા નથી, તેમને કોઈ બહેને કે કોઈ જોયા નથી, એટલે એમની વાત યોગ્ય છે. પરંતુ મારું કહેવું એવું છે કે આ સ્થાનિક ગ્રામ પંચાયતની હદમાં આવતી સ્કૂલ છે, એટલે ચોક્કસથી તલાટી એક જવાબદાર અધિકારી છે અને એમને આ વસ્તુનું ખાસ ધ્યાન લઈ બાળકોને અહીંયા આગળ પાણીની સુવિધા કરવાની જવાબદારી તલાટીની બને છે. તલાટીનો જવાબ એવો હતો કે મારામાં નહીં આવતું. આજે શાળાના જે ટોયલેટ તો નવા બની ગયા છે, પણ એની ટોયલેટની વ્યવસ્થા પાણી નથી, એટલે એમને ઘરે મોકલવા પડે છે. હવે રોડ છે, ગામ દૂર છે, કશું થઈ જશે, જવાબદારી કોની રહેશે? તલાટીશ્રીની અવારનવાર કમ્પ્લેનો હોય છે. વિકાસની વાતોની અંદર તો એમને રસ નથી, પરંતુ પેઢીનામા બનાવવા 500 રૂપિયાને હપ્તો લેવો, 300 રૂપિયાની જે ભ્રષ્ટાચારની વાતો, એમાં રસ છે. આ તમે જોઈ શકો છો કે અમે 1લી તારીખે જે ગ્રામસભા હતી એની અંદર હું માજી સરપંચ તરીકે એમને મુદ્દા મેં આપેલા. એની અંદર મુદ્દાની અંદર ખાસ વાત કરું તમને ટૂંકમાં, તો ગામની અંદર અત્યારે ચોરીના બનાવો બને છે, એટલે સ્ટ્રીટ લાઇટો બંધ છે. એટલે મેં એમને કીધું સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવો. પીવાનું પાણી જે છે એ ખૂબ જ ગંદુ આવે છે, લીકેજ છે. ટીડીઓને પણ જાણ કરી છે, તલાટીને આજ દિન સુધી એક પણ જગ્યાએ એક પણ લીકેજ રિપેર કરવામાં તલાટીને રસ નથી. અત્યારે પણ અમે કચેરીએ અમારા
કલ્પેશભાઈ ઠાકોર જે માજી કારોબારી ચેરમેન છે એમને બોલાવ્યા છે, જગ્યા પર ગયા હતા. ત્યાં હજુ પણ આજે 1:30 વાગવા આવ્યો, 1 વાગ્યો છે, છતાં પણ તલાટીની ઓફિસ બંધ છે, તલાટી હાજર નથી. એ તલાટી ફક્ત ને ફક્ત કોઈ પેઢીનામા માટે આવે તો એમને પૈસામાં જ રસ છે, પૈસા આપે તો કામ કરે. આ બાળકો અહીંયા આગળ પાણી વગર તરવડી રહ્યા છે, એમાં બિલકુલ રસ નથી. પરંતુ અમે અમારા કલ્પેશભાઈ ઠાકોર જે અમારા તાલુકા સદસ્ય એમને બોલાયા, સ્થળ પરિસ્થિતિનું એમને નિર્વાહ બતાવી. એટલે એમને તૈયારીમાં કીધું છે કે હું ટીડીઓ સાથે સંકલન કરી અને અહીંયા આગળ તાત્કાલિક ધોરણે ગમે તે પરિસ્થિતિમાં પાણી ચાલુ કરી દેવામાં આવે, કાં તો બોરની નવી એની ગ્રાન્ટ એક ફાળવી તૈયારીમાં એને ચાલુ કરી આપીએ એવી અમને બાંહેધરી આપી. આપનું નામ? હું રાજુભાઈ પરમાર, માજી સરપંચ ચાપડ ગામ. આજે સવારે રાજુભાઈ સરપંચ જે માજી સરપંચ છે ચાપડ ગામના, એમનો મને કોલ આવ્યો હતો કે સ્કૂલમાં થોડી પરિસ્થિતિ આવી છે. ત્યારબાદ જે ઉપાચાર્ય છે મેડમ, એમનો પણ મને કોલ આવ્યો કે સ્કૂલમાં જરા પાણીની તકલીફ છે તો તમે આવો. તો મેં એમને ફોન પર તો કીધું જ હતું કે તમે ચિંતા ના કરતા, હું આવું છું ત્યાં. એટલે અત્યારે સ્થળ સ્થિતિ જોઈ મેં કે ખરેખર પાણીની તકલીફ છે. અત્યાર સુધી ચાપડ ગામના વિકાસમાં ઘણા બધા કામ કર્યા છે. આજે મારું ધ્યાન આપણા માજી સરપંચ રાજુભાઈ તથા મેડમે ધ્યાન દોર્યું છે. તો એમને બાંહેધરી આપું છું કે બને ત્યાં સુધી વહેલામાં વહેલી તકે અહીંયા નવો બોરવેલ અથવા પાણીની જે પણ વૈકલ્પિક વ્યવસ્થા છે અમે સત્વરે કરીશું. આપનું નામ સાહેબ? કલ્પેશ ઠાકોર, પૂર્વ કારોબારી ચેરમેન, ચાપડ પંચાયત તાલુકા પંચાયત.